પાલકની ભાજી છે અને વટાણા બટેટા છે. આમાં વટાણા તો નથી દેખાતા છે અંદર. હવે દેખાણા. હા, વટાણા ગાયબ થઈ ગયા પણ એ બધા નીચે હતા. બરોબર. તો આજે વટાણા બટેટાનું શાક છે આપણે ઘરે અને પાલકની ભાજી છે, દાળ ભાત શાક એવું બધું બનાવવાનું છે આજે, કેમ કે મારા બાપુજીનું શ્રાદ્ધ છે આજે અને બીજું શ્રાદ્ધ છે એટલે આજે બાપુજીનું શ્રાદ્ધ છે એટલે બધું જમવાનું બનાવવાનું છે. પાલકની ભાજી ધોઈ નાખો. તો જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? મજામાં. જય માતાજી, ગુડ મોર્નિંગ. ચાલો, તો આજે બાપુજીનું શ્રાદ્ધ છે તો જમવાનું ફટાફટ બધું બનાવી લઈએ. સરસ. હાલો, ધીરે ધીરે આપણે બધું ચાલુ કરી દઈએ જમવાનું બનાવવાનું. હવે તો પછી આપણે ભાજીને એવું બધું બનાવી નાખીએ. કેવાની ભાજી છે આ? પાલકની ભાજી. ઓકે. તો પાલકની ભાજી બની રહી છે આપણા ઘરે. અત્યારે બનાવવી પડે એમ છે કેમ કે મારા બાપુજીનો હરાજ છે. કોનું? મારા બાપુજીનો હરાજ છે. આજે બીજું હરાજ છે ને? બીજું હરાજ છે. કાલે પહેલું હતું, પરમ દિવસે ગણપતિ બાપાનું વિસર્જન હતું. આજે બીજું હરાજ છે અને પાલકની ભાજી બનાવી નાખીએ. અને હજી વટાણા બટેટાનું શાક, દાળ ભાત શાક એવું બધું કંઈક લાડવા ને એવું બધું બનાવવું પડશે ને પછી આપણે બાપુજીને જવાર લઈએ. મોજે મોજ. વટાણા બટેટાનું શાક બનાવે છે. તો રસોડામાં રામાયણ મહાભારત, રસોડાની રામાયણ મહાભારત રસોડામાં જ હોય બધું. રસોડાની રમઝટ પણ હોય, રસોડામાં રામાયણ હોય ને મહાભારત હોય, બધું હોય. વટાણા બટેટાનું શાક બનાવે છે અને લાડવા ને એવું બધું બનાવવાનું છે કેમ કે મારા બાપુજીનું શ્રાદ્ધ છે. આજે બીજો દિવસ છે શ્રાદ્ધનો તો બધું જમવાનું બનાવવું પડશે. લાડવા બનાવવાના છે તો આજે મારા બાપુજીનું શ્રાદ્ધ છે તો લાડવા બનાવવાના છે. તો અમારે મેડમ બનાવે છે, અમારા ઘરવાળા. તો આ મુઠિયા કરીને ઘઉંના લોટના હોય ને, જાડા લોટના. તો આવી રીતે જાડા લોટના મુઠિયા કરીને તળી અને પછી લાડવા બનાવશે. બતાવીશ આગળ. ચાલો, તો રેડી થઈ રહ્યું છે. આપણે ત્યાં લાડવા બને એના મુઠિયા બનાવવા પડે પહેલાં ને એને રેડી કાઢે, તળાઈ જાય એટલે કાઢી લેવાના. આમાં પછી ઠંડા પડે પછી બનાવવાના હોય ને. ઠંડા પડે પછી તો ઠંડા પડી જાય ને પછી ભૂકો કરવાનો હોય તો ત્યાં સુધી આપણે વાત જોવી પડશે. અને આવી રીતે મુઠિયા બનાવીને આમાં નાખવાના. થઈ ગયું છે રેડી લાડવાનું. ભૂકો કરવાનો હોય અને હાથવેથી અને પછી મિક્સરમાં પીસી નાખવાનું. મિક્સરમાં પીસીને પછી આગળ જે પણ કરવાનું છે એ બતાવું. લાડવા કેવી રીતે બને એમ આવી રીતે પીસીને પછી આમાં આપણે કાઢી લેવાનું છે અને પછી આમાં ઘી નાખી, ગળ ઘી જે પણ નાખવું હોય એ નાખીને લાડવા બનાવવાના છે એ બતાવું. સાકર છે, સાકરને પણ આપણે પીસવી પડે. ખાંડ એટલે ખાંડ હોય ને, ખાંડને આપણે પીસી નાખીએ એટલે ખાંડ પણ આપણે ભૂકો કરીને નાખવાનું છે. સાકરનો ભૂકો થઈ ગયો છે, એ પણ આપણે આમાં મિક્સ કરવાની છે.
પછી આપણે એમાં નાખવાનું છે ઘી. સાકરનો ભૂકો કરીને નાખ્યો, પછી નાખવાનું છે ઘી. આવી રીતે ઘી નાખી દઈશું. પછી એમાં નાખવાનું છે જાયફળ. સ્વાદ અનુસાર જાયફળ નાખવાનું છે, થોડુંક વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, એટલે જેટલો સ્વાદ આવે એ પ્રમાણે નાખવાનું છે. પછી એને મિક્સ કરી નાખવાનું છે બધું. લાડવાનો જે લોટ ને ખાંડ ને ઘી ને જાયફળ ને નાખ્યું જ ને બધું, એ આમાં મિક્સ કરી નાખવાનું છે. બધું મિક્સ થઈ જાય પછી આપણે આવી રીતે લાડવાનો શેપ દેવાનો છે એને. તો લાડવા બને ને, લાડવાનો શેપ આપીએ તો ધારા મારા લાડવા વાળવાના છે. હા, તો આવી રીતે લાડવા વાળવાના છે. તો આવી રીતે ગોળ ગોળ મસ્તથી બનાવવાના છે. તો આવી રીતે જેટલા પણ બને એટલા બનાવી નાખવાના. લાડવા બનાવવાના છે. રોટલી બની ગઈ છે. બાપુજી માટે રોટલી બનાવે છે અને આમાં દાળ બનાવી છે. તો આમાં દાળ પણ બની ગઈ છે અને બધું તૈયાર છે. હવે આપણે જવાનું છે. લાડવા પણ તૈયાર થઈ ગયા છે અહીંયા બાપુજી માટે. અને બાપુજીની થાળી અહીંયા રેડી થાય છે. એટલે મારા બાપુજીની થાળી રેડી થાય છે અને આપણે જવાનું છે શ્રાદ્ધ નાખવા ટેરેજ ઉપર. તો હાલો, થાળી રેડી થાય એટલે આપણે જઈએ. બાપુજી માટે થાળી રેડી થઈ ગઈ છે. દાળ ભાત શાક અને આમાં બધું લાડવા અને રોટલી અને પાણી બધું લઈ લીધું છે. ચાલો તો આપણે જઈએ ટેરેજ ઉપર. લીપ આવી ગઈ છે તો હવે જઈએ છીએ ટેરેજ ઉપર. 7મા માળા ઉપર જઈને પછી ટેરેજ ઉપર જવાનું છે. તો મિતાન છે, હું છે અને દિવ્યા છે અને અમે લોકો બધા જઈએ છીએ ટેરેજ ઉપર. તો 7 નંબર દબાવી દઈએ, દરવાજો કરી દઈએ બંધ. જાય છે ટેરેજ ઉપર. ચાલો, આવી ગયું 7 નંબર આપણો. 7મા માળે. તો આપણે દરવાજો ખોલી નાખીએ. ટેરેજ આવી ગયું છે. આંખ ન ખુલે કેમ કે લાદી સફેદ છે ને, એટલે જ મને છે ને. હાલો હવે બોલે બાપુજીની શ્રાદ્ધ છે. આવી રીતે પાણી છાંટી અને અહીંયા રાખવાની છે ડીશ. હે મારા બાપુજી, શાક દઈએ રસી રાખી દઈએ. રોટલી રાખવાની બરાબર. આમાંથી ઓલું કરવાનું છે, લેવાનું છે પ્રસાદ ભાઈ, લેવાનું છે આમાંથી. આ એક લાડવો લઈ લો. એક લાડવો કરી નાખો અને ભાંગી નાખો. ના પાણી બસ. તને લાગે બીજી બાજુ રાખવું તો રાખ. ટેરેજ ઉપર શ્રાદ્ધનું થઈ ગયું ને. હાલો, કાક 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 કરો, ફરજ નાખીએ. ચાલો, અમે આવી ગયા છે શ્રાદ્ધ નાખીને. ક્લિપ આવી ગઈ છે. હવે જઈએ આપણે નીચે 5મી માળે. તો ફાઇનલી આપણે ટેરેજ ઉપરથી નીચે આવી ગયા છે શ્રાદ્ધ નાખીને બાપુજીનું. તો હવે અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે. તો આપણે બધાને જમવા બેસવાનું છે. તો અહીંયા આરતી પણ બેસી ગયા છે, અહીંયા અમારા મેડમ પણ બેસી ગયા છે, દિવ્યાબેન પણ બેસી ગયા છે. ચાલો હવે જમવા માટે બધાએ. તો હાલો હવે આપણે જમી લઈએ. બધા મિત્રો જમી લઈએ. મેહુલ અહીંયા બેઠે. ચાલો જમવા. ચાલો ચાલો ફટાફટ. હાલો બધા મિત્રો જમી લઈએ હવે આપણે. ને વિડીયાને આપણે એન્ડ આપીએ છીએ. અહીંયા જે મારા બાપુજીનું શ્રાદ્ધ છે તો બધા જમવા હાલો. બધાને આમંત્રણ છે, નિમંત્રણ છે બધા એ લોકોને. તો આપણે જમી લઈએ. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, સાથ સહકાર અને સપોર્ટ આપજો. હું પણ આપું છું બધાને, તમે પણ આપજો. બાય બાય. જય માતાજી. ફરી મળશું નવા વિડીયોમાં. આવજો. બાય બાય.